આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। હું વિનોદ ભટ્ટ। આજે રામનવમીના પવિત્ર પાવન પ્રસંગે મર્યાદા પુરુષોત્તમ આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે રામનવમીના અતિ પાવન પ્રસંગે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ પૌરાણિક રામજી મંદિર ખાતે પ્રભુ રામની આરતી ઉતારી અને સૌને ભગવાન રામના જન્મોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી અને શ્રી રામ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી। સાથે ભાજપ સંગઠન પદાધિકારીઓ, પૂર્વ કાઉન્સિલરો, અગ્રગણ્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભગવાન રામની પૂજા અર્ચના કરી હતી। રામનવમીનો પવિત્ર તહેવાર છે। સમગ્ર નડિયાદની અંદર રામનવમી ઉજવવા માટે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન થયું છે અને આ રામનવમીના તહેવાર નિમિત્તે સૌને શુભેચ્છાઓ આપું છું। સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે રથ લઈ અને રામ મંદિરનું નિર્માણ થયું, જેનું વર્ષોથી લોકો રાહ જોતા હતા, એ અયોધ્યા નગરીની અંદર જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું હોય ત્યારે સૌ લોકો ત્યાં રામ મંદિર જઈ અને પોતાની આસ્થા પૂરી કરવા માટે રામ ભગવાનના દર્શને ગયા। હજુ પણ લાખોની સંખ્યાની અંદર આ ચાલુ છે। તો આની અંદર ખાસ કરીને આપણે ત્યાંથી ગુજરાતથી પણ લાખો લોકો ગયા છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિવસે અમે જુદા જુદા કાર્યક્રમો નડિયાદ શહેરની અંદર આપ્યા છે અને એ કાર્યક્રમો થકી પ્રજાની અંદર એક ભારતીય સ્થાપના દિનનો ઉત્સવ મનાય જેવા પણ અમે કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ। આજે રામનવમી નિમિત્તે બધાને જય શ્રી રામ। આજે ધારાસભ્ય પંકજ દેસાઈ આવ્યા રામજી મંદિરમાં નડિયાદમાં, એમને આરતી ઉતારી, દર્શન કર્યા। લાલજી ભગવાનનો પાનનો રામનવમી એમને બધા ભક્તોને રામનવમીની શુભકામના આપું છું। બધાને જય જય શ્રી રામ।